હવે તમે જો અહીંયા 73નો બંધારણ સુધારો અધિનિયમ 1992 બરાબર લોકશાહી વિકેન્દ્રીકરણ અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને સાકાર કરવા માટે સંવિધાનમાં ભાગ 9 દાખલ કર્યો તે સંદર્ભે નીચેના વિધાન લો. એટલે આ પંચાયતી રાજનો શું છે સવાલ છે. હવે તમારે એટલું વિચારવાનું પંચાયતી રાજનો સવાલ છે. ઓકે, આની અંદર કઈ કઈ વસ્તુ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધાની વાત કરી શકે છે. ઓકે, દરેક વસ્તુની વાત કરી શકે છે કે આ કમ્પલસરી છે, 21 વર્ષ આ છે, આ વોલેન્ટરી છે, આ છે. ઓકે, ડન. ચલો હવે વાંચજો. સ્થાનિક સ્વશાસન પ્રતિનિધિઓને સમુદાય પ્રત્યે સીધા જવાબદાર બનાવીને તેનું ઉત્તરદાયિત્વ મજબૂત કરવાનું છે. હા, જો મેં તમને હમણાં કીધું આપણા ત્યાં પાવર જે છે ને એ સેન્ટ્રલાઇઝ ના હોય, શું હોય ડિસેન્ટ્રલાઇઝ હોય. એટલે વિકેન્દ્રીકૃત પાવર હોય. વિકેન્દ્રીકૃત પાવર હોય બધા પાસે પાવ તો જવાબદારી બે રીતની હોય. એટલે પહેલો ઓપ્શન શું થઈ ગયો, સાચો થઈ ગયો કે આપણા ત્યાં ઉત્તરદાયિત્વને મજબૂત કરવા માટે આ વસ્તુ રાખેલી છે. બીજું, આ સુધારાનો હેતુ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ત્રિસ્તરીય પ્રણાલી, હા બરાબર, કેટલા સ્તરની? હજી તમને હમણાં મેં કહી દીધું કે બળવંતરાય મહેતા હતા, બળવંતરાય મહેતા એમને 3 સ્થાનનું કીધું હતું અને અશોક મહેતાએ કેટલા કીધું હતું? 2 સ્થાનનું કીધું હતું. બરાબર, પરંતુ આપણે જે સુધારો કર્યો છે એના અંતર્ગત 30 સ્તરી હોવી જોઈએ. ઘણા રાજ્યમાં 2 સ્થાનની બી હોય છે. બરાબર, પરંતુ ત્યાં 20 લાખ કરતા ઓછી પોપ્યુલેશન હોય છે એટલા માટે હોય છે. બરાબર, ચલો. પંચાયતી રાજના સંસ્થાઓના પ્રાથમિક હેતુ 11મી અનુસૂચિમાં સૂચિબદ્ધ વિષયો સંબંધિત નિર્ણય લેવાની સત્તા સાથે સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવવાનો છે. એ બી સાચું છે. તો એનો મતલબ કે અહીંયા 3 શું છે? સાચા છે. એક મિનિટ ઉભા રહો. ઉપરોક્ત કયું વિધાન 73મા બંધારણ સુધારાનું અધિનિયમ પૂર્વ હેતુપૂર્વક અસરો અને જોગવાઈઓને યોગ્ય રીતે સાબિત કરે છે? તો આમાં શું આવશે? 3. એકવાર હજી હું તમને ધ્યાનથી સમજાવું છું. ઉત્તરદાયિત્વ શું કરવાનું છે? મજબૂત કરવાનું છે. બીજી વસ્તુ અહીંયા ત્રિસ્તરીય યાદ કરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. બરાબર, અને કોઈક જગ્યાએ તાલુકા પંચાયત ના બી હોય એ પોપ્યુલેશનના હિસાબે હોય. બરાબર, કોને કીધું હતું 3 સ્તરીય? બળવંતરાય મહેતાએ. કોને કીધું 2 સ્તરીય? અશોક મહેતાએ. પંચાયતી રાજ સંસ્થાઓના પ્રાથમિક હેતુ 11મી અનુસૂચિમાં સૂચિબદ્ધ વિષયો સંબંધિત નિર્ણય લેવાની સત્તા અથવા સ્થાનિક સંસ્થાઓમાં સશક્ત બનાવવાનો છે. આ બી સાચું છે. એટલે ઓપ્શન A, B અને 3 પંચાયતી રાજના લેવલે જોઈએ તો 3 શું છે? સાચા છે. બરાબર, તમારે યાદ રાખવાનું. બરાબર, જેમ કે તમને પૂછી શકે કે કયા બંધારણ કઈ સમિતિની સલાહ અનુસાર આપણા ત્યાં બંધારણ દરજ્જો મળે છે. તો એલ સંઘવી સમિતિ શું એ પહેલી વારમાં પસાર થઈ ગયો તો? ના, એની પહેલા બી બંધારણ સુધારો લાયા હતા જે પાસ નતો થઈ શક્યો. બરાબર, માની ચાલો કે આપણા 1990માં બી એની વિશે 1990માં બી એના વિશે ઘણા પ્રયત્ન થયા છે. 1985માં બી થયા હતા, પરંતુ કોઈકના કારણસર એ પાસ નતા થઈ શકતા. પરંતુ 1992માં એ પાસ થઈ ગયો. બરાબર, ચલો. બંધારણ જોગવાઈઓની મદદથી સામાજિક ન્યાય પ્રણાલીગત અસમાનતાઓને સુધારીને લાંબા સમયથી વંચિત સમુદાયોને સમાન સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખે છે. તેના સંદર્ભ નીચે વિધાન જો. જે વંચિત વર્ગો છે એમને લીકો લેવાના છે. તમે સમજો, હું તમને એક કહાની કહું છું. માની ચાલો કે એક માના 2 દીકરા છે, એક નબળો છે અને એક મજબૂત છે. તો માં જો નબળા બાળકને 1 ગ્લાસ દૂધ વધારે પીવડાવે તો એ અસમાનતા ના થાય. બરાબર, એ ડિસ્ક્રિમિનેશન ના થાય, કેમ કે માની નજરમાં બંને દીકરાઓ ઇક્વલ છે. એક થોડો નબળો છે એને એટલા માટે એને 1 ગ્લાસ વધારે દૂધ પીવડાવવામાં આવે છે. બરાબર, ચલો આગળ. તમે હવે અહીંયા ધ્યાનથી વાંચજો. આ વિધાન ભેદભાવ ન કરવાના મૂળભૂત સિદ્ધાંત અને અનામત પ્રાવધાન સુરક્ષાત્મક ભેદભાવ માટેની જોગવાઈ વચ્ચેના બંધારણ સંતુલનને ચોક્કસ રીતે પ્રતિબિંબ કરે છે. હા, સાચી વાત છે કે ભાઈ જે લાંબા સમયથી વંચિત સમુદાયો છે એમને લેવલે લાવવાના છે. એટલા માટે મેં તમને કહાની કીધી તો મગજમાં રાખો તો તમને આ ખબર પડી જશે. ઓકે, હકારાત્મક કાર્યવાહી મુખ્યત્વે મૂળભૂત અધિકારો અપવાદ રૂપે 14 સિવાય દ્વારા લાગુ કરવામાં આવે છે અને ભારતીય બંધારણની નીતિના સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો બંને દ્વારા સામાજિક ન્યાય માટે જોગવાઈ કરે છે. આ બંને સાચા છે. ઓબ્વિયસલી બંને શું થઈ જાય છે? સાચા બની જાય છે. તમને જે કહાની કીધી ને એના પરથી તમે આ બંનેને આરામથી કરી તમે વિચાર કરો કે ડીપીએસપી જે છે બરાબર એ બી સામાજિક ન્યાયમાં આગળ વધે છે. કલ્યાણકારી રાજ્ય તો ડીપીએસપી નો તો મેન ફોકસ જ કલ્યાણકારી રાજ્ય છે. તો સામાજિક ન્યાયનો મેન ફોકસ એનું હોવાનું જ છે. બરાબર, ઘણા આર્ટિકલોમાં એની અંદર બતાવ્યું બી છે. અને મૂળભૂત અધિકાર જે છે બરાબર એ બી જે નબળા વર્ગો છે એને લાવવા માટે અનામતની જોગવાઈ કરે છે. યાદ કરો, આર્ટિકલ 15માં આર્ટિકલ 16માં એ અનામતની જોગવાઈ કરે છે. એ બાબતે બી આ સાચું બની જાય છે. બરાબર, ચલો આગળ. હવે તમે જો ઔપચારિક સમાનતાથી યાદ રાખજો, ઔપચારિક સમાનતાથી વાસ્તવિક સમાનતા
બરાબર, તરફનું પરિવર્તન એ સમાન વ્યવહારોમાંથી પ્રસ્થાપિત અસમાનતાઓને સુધારવા માટે સમાનતા આધારિત સુધારા તરફનો બદલાવ દર્શાવે છે. કયું તર્ક ભારતીય સામાજિક બંધારણીય સંદર્ભમાં વાસ્તવિક સમાનતા શા માટે આવશ્યક તેને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? તો વિચાર કરો, આ સવાલ એને એક જ લાઈન વારંવાર ગોળ ફેરવીને તમને આપી છે. કહેવા શું માંગે છે કે ભારતના સામાજિક બંધારણીય સંદર્ભમાં વાસ્તવિક સમાનતા શા માટે આવશ્યક છે એ તમારે બતાવવાનું છે. બરાબર, સમાનતા એટલે શું તમે સમજો. આર્ટિકલ 14 તો વાંચ્યું છે, આર્ટિકલ 15 વાંચ્યું છે, 16 વાંચ્યું, 17, એ બધા સમાનતા વિશે છે. સમાનતા મેઇન ફોકસ શું હોય કે ભાઈ તમારે સમાન લાવવા છે તો દરેકને સમાન લાવો. બરાબર, તો પહેલા તો ને કોઈને ને વિવેકાધીન શક્તિ ના આપો, એક્સ્ટ્રા શક્તિ ના આપો કોઈને. ખબર પડી ગઈ તમને? તો ઓટોમેટિક જો તમે શક્તિ ના આપો ને એટલે એ બધા શું થઈ જાય? ઇક્વલ થઈ જાય. તો પહેલી વસ્તુ તો આ જ છે. બરાબર, પછી તમે વાંચ્યું છે કાનૂની સમક્ષ સમાનતા, આના સમક્ષ સમાનતા, ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે સમાનતા. બરાબર, આ બધી વસ્તુ તમે ઓલરેડી વાંચી છે. બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, મેં તમને જે કીધું એ ધ્યાન દેજો. વિશેષાધિકૃત જૂથોને મહત્તમ સમર્થનની જરૂરિયાત, સમાનતા માત્ર સંપત્તિ પર આધારિત હોવી જોઈએ. તમે વિચાર કરો કે આપણા ત્યાં જો સંપત્તિ ઉપર જ સમાનતાનો ખાલી આધાર હોય, બરાબર, તો પછી આર્ટિકલ 14 થી 18 બનાવવાનો કોઈ ફાયદો જ નથી. બરાબર, બધા જૂથોને સમાન પરિણામો મળવા જોઈએ. ચલો એક લેવલ પર માની લઈએ કે ભાઈ દરેકને સમાન પરિણામ મળવું જોઈએ. તો સમાન પરિણામ મળે તો જે નબળા હોય તો નબળા જ રહી જવાના છે. બરાબર, માત્ર ઔપચારિક સમાનતા દ્વારા ઐતિહાસિક અન્યાય સુધારી શકાતો નથી. આ ઓપ્શન એકદમ શું છે? રાઈટ છે. તમે વિચાર કરો તો વિશેષાધિકૃત જૂથોને મહત્તમ સમર્થનની જરૂર. મહત્તમ જેની જોડે ઓલરેડી વિશેષાધિકૃત જૂથો છે એને મહત્તમ આપો તો વધારે મહત્તમ થઈ જાય. તો આ તો વધારે તકલીફમાં નાખે આપણને. સમાનતા માત્ર સંપત્તિ પર આધારિત કોઈ એંગલ ના હોવું જોઈએ સમાનતા પર. બરાબર, બધા જૂથોને સમાન પરિણામો હોવા જોઈએ. મેં તમને કીધું એમ કે માની ચાલો બધાને તમે સમાન આપો. બરાબર, હવે માની ચાલો કે મેં તમને કીધું એમ કે એક માં છે, એક નબળો છે, એક મજબૂત છે. જો બંનેને એક ગ્લાસ દૂધ આપે તો મજબૂત વધારે મજબૂત બની જાય, નબળો એના લેવલે આવતા તો એને વર્ષો નીકળી જાય. બરાબર, તો એટલા માટે માત્ર ઔપચારિક સમાનતા દ્વારા ઐતિહાસિક ન્યાયને તમે સુધારી શકતા નથી. ચલો આગળ. ભારતીય સંવિધાનને ઘણીવાર વિવિધ સ્ત્રોતોમાંથી મેળવેલ જ્ઞાનના દસ્તાવેજ તરીકે વર્ણવવામાં આવે છે. એટલે આ શું કહે છે તમે સમજો કે ભાઈ જે વિવિધ સ્ત્રોતો, એટલે તમે આપણે યાદ કરો, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે બંધારણના સ્ત્રોતો ભણ્યા છે કે અમેરિકાથી આ લીધું, બ્રિટનથી આ લીધું, ફલાણાથી આ લીધું, આપણે અહીંયાથી આ લીધું, આયર્લેન્ડથી આ લીધું, આનાથી અહીંયા લીધું, જર્મનીથી આ લીધું, આનાથી આ લીધું, આનાથી આ લીધું, એ બધી વસ્તુ હતી. તો એનો સવાલ છે જેમાં વિવિધ દેશોમાંથી સાબિત થયેલા બંધારણીય પ્રથાઓને સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ તેને ભારતીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. આ સંદર્ભ નીચે ધ્યાને લેજો. બરાબર, સંસદના સંયુક્ત સત્ર માટેની જોગવાઈ ઓસ્ટ્રેલિયાથી લીધેલી છે. હા, ઓબ્વિયસલી સંયુક્ત સત્રની જોગવાઈ ક્યાંથી લીધેલી છે? ઓસ્ટ્રેલિયાથી. ચલો, આર્ટિકલ 21 માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વિભાવનાની શરૂઆત વિધાનસભાની સર્વોપરિતા જાળવવા માટે જાપાનની બંધારણમાંથી અપનાવવામાં આવી છે. હા, એ બી સાચું છે. યાદ રાખજો, તમે આર્ટિકલ 14 ના સમજી લેતા. આ ઓલરેડી આગળ કીધું છે આર્ટિકલ 21 માં. બરાબર, કાનૂની સમક્ષ સમાનતા અને કાનૂની સમાન સંરક્ષણ એ આર્ટિકલ 14 માં છે. એ અમેરિકા અને બ્રિટનથી લીધેલું છે. બરાબર, પરંતુ આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વાત કરે છે. બરાબર, ત્રીજું, ભારતમાં કેબિનેટ પ્રણાલી સુધા યુકે માંથી લીધેલી છે. હા, યુકે માંથી લીધેલી છે. બરાબર, એટલે 1, 2, 3 સુધી સાચા છે. યાદ કરો, તમને એક વસ્તુ સાંભળવા મળી હશે કે આપણું બંધારણ ઉધારનું બંધારણ છે. આપણે દરેક જગ્યાએથી કંઈક ને કંઈક ઉધાર લીધું છે, પરંતુ એને ઉધારનું બંધારણ ના કહી શકો. ભાઈ માની ચાલો મેં આજે બ્લેક શર્ટ પહેર્યો છે. હવે માની ચાલો કે તમે કાલે બ્લેક શર્ટ તમે ખરીદી લાયા. બરાબર, અને તમારો બ્લેક અને મારો બ્લેક માની ચાલો થોડો સમાન છે, તો એવું કહું તમારે કોપી મારી. ભાઈ દરેક માણસને કોઈ વસ્તુ એકવાર કરી નાખી છે અને કોઈ બીજો કરે એનો મતલબ શું? કોપી જ થઈ જાય? એવું ના હોય. બરાબર, અહીંયા માની ચાલો કે 50 લોકો વ્હાઇટ શર્ટ પહેરીને આવ્યા છે તો બધા એકબીજાને કોપી કરી છે? એવું ના હોય. બરાબર, એટલે એ આપણી ઉપર જે આરોપ લાગે છે એ ખોટો સાબિત થાય છે. બરાબર, ચલો, અનુચ્છેદ 32 યાદ કરો. અનુચ્છેદ 32 શેની માટેનો છે? યાદ કરો, રીટ. બરાબર, 5 ટાઈપની રીટ હતી. યાદ કરો. બરાબર, યાદ કરો, હેબિયસ કોર્પસ, પછી મેન્ડામસ, પછી સેટારોરી, પછી પ્રોહિબિશન, પછી કોવરન્ટો. બરાબર, એ 5 જાતની આપણી પાસે શું છે ભાઈ? રીટ છે. હવે વિચારજો, આ રીટ ક્યારે બહાર પાડે? તો સુપ્રીમ કોર્ટ ખાલી મૂળભૂત અધિકાર માટે બહાર પાડી શકે ને હાઈકોર્ટ મૂળભૂત અધિકાર અને અન્ય માટે બી બહાર પાડી શકે છે. બરાબર, 5 ટાઈપની રીટ હોય. 32 ના અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને આર્ટિકલ 226 ના અંતર્ગત હાઈકોર્ટ બી કરી શકે છે. એટલે તમારે 2 આર્ટિકલ છે, આર્ટિકલ 32 અને આર્ટિકલ 226.
226 એટલે શેની વાત કરે છે? હાઈકોર્ટની. અને 32 એટલે શેની વાત કરે છે? સુપ્રીમ કોર્ટની. બરાબર, આ મગજમાં પહેલા રાખજો. બરાબર, હવે આને વાંચો. નાગરિકોને તેના મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે સીધા સર્વોચ્ચ અદાલત રીટ અરજીઓ દાખલ કરવાનો અધિકાર છે. તો આવી ગયું તમને. બરાબર, શેની વાત કરે છે? મૂળભૂત અધિકાર. આ સાચું થઈ ગયું છે. મૂળભૂત અધિકાર લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતને અરજી કરી શકે છે. હવે તમે ધ્યાનથી વાંચો. મેં તમને જે હમણાં એક વસ્તુ કીધી હતી કે ઓપ્શન સાચું લાગશે, પરંતુ એ ઉપરનો સવાલ જે છે એ એના રિલેવન્ટ છે, ખબર પડે? હવે આ શેની વાત કરે છે? આર્ટિકલ 32 એટલે શેની વાત કરી? સુપ્રીમ કોર્ટની. બરાબર, અને આ શેની વાત કરે છે? વડી અદાલતની. એનો મતલબ કે આ બે શું થઈ જાય? ખોટું. તો આપણા માટે સવાલ શું થઈ ગયો? આચો. બરાબર, એ તમે જ્યારે એક્ઝામમાં બેસો તમે ભૂલ કરશો. તમે શું કરશો કે સર ઓપ્શન સાચું તો છે, વડી અદાલતમાં કરી શકાય. તમને એને વડી અદાલત પૂછ્યું જ નથી, તમને એને પૂછ્યું સુપ્રીમ કોર્ટની વાત કરી. આર્ટિકલ 32 મેં તમને શું કીધું? આર્ટિકલ 226 પૂછ્યું હોત તો અહીંયા પહેલું ઓપ્શન ખોટું થઈ જાત, કેમ કે ત્યાં સુપ્રીમ કોર્ટની વાત છે. બરાબર, અને બીજી હાઈકોર્ટની વાત છે. એટલે ઓપ્શન એ શું થઈ જશે? અહીંયા સાચો થઈ જશે. આ વસ્તુ ધ્યાન રાખીને ચાલજો. શું સાચું થઈ જશે? ઓપ્શન એ. બરાબર, ચલો તમને મેં સમજાવી દઉં કઈ રીતે. હવે હું તમને રીટ વિશે વાત કરતો. જો 5 ટાઈપની રીટ હોય છે. આ જે રીટ હોય છે ને, બરાબર, બધી રીટ જે હોય છે એ સરકારી અધિકારી વિરુદ્ધ કરી શકાય છે. બરાબર, ખાલી હેબિયસ કોર્પસ બંધી પ્રત્યક્ષીકરણ એ ખાનગી વિરુદ્ધ પણ કરી શકાય છે. બરાબર, બાકી દરેક રીટ જે બાકીની 4 રીટો છે એ સરકારી વિરુદ્ધ કરી શકાય છે. રીટ કરવાનો પાવર હાઈકોર્ટ પાસે વધારે છે, સુપ્રીમ કોર્ટ પાસે ઓછો છે. હાઈકોર્ટ મૂળભૂત અધિકાર અને અન્ય અધિકારો પર પણ એ રીટ બહાર પાડી શકે. સુપ્રીમ કોર્ટ ખાલી અને ખાલી મૂળભૂત અધિકાર પર જ બહાર પાડી શકે છે રીટને. બરાબર, આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બરાબર, ચલો આગળ. ભારતના સત્તાના વિભાજનનો અમલ કરે છે. શેનો? સત્તાના વિભાજનનો અમલ કરે છે, પરંતુ સાથે જ સરકારી શાખાઓ વચ્ચે સંસ્થાકીય નિયંત્રણો અને થોડી ઘણી અંશતઃ સમાનતા પણ શું કરે છે ભાઈ? મંજૂર કરે છે. તેના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન શું છે? સાચાની વાત કરે છે. ધ્યાનથી સાંભળજો. સંસદ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ યાદ કરો. બરાબર, 99 બંધારણ સુધારો. બરાબર, એનજેએસી નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી જેવી પદ્ધતિઓ દ્વારા ન્યાયિક નિમણૂકો પરની ચર્ચામાં ભાગ લે છે. આ સાચું છે. બીજું, સર્વોચ્ચ અદાલત ચુકાદાઓ કાયદા બનાવી શકે છે. આ બી સાચું છે. હવે તમે એક વસ્તુ, તમને એવું લાગશે કે સર ન્યાયિક નિમણૂકોની ચર્ચામાં ભાગ લે છે. જ્યારે આ બનાવ્યો ત્યારે એ વખતે આખી ચર્ચા થઈ હતી, એટલા માટે આ વિધાન સાચું બને છે. આ વસ્તુ યાદ રાખજો. હજી એકવાર વાંચો. સંસદ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ નેશનલ જ્યુડિશિયરી અપોઇન્ટમેન્ટ કમિટી જેવી પદ્ધતિઓ દ્વારા ન્યાયિક નિમણૂકો પરની ચર્ચામાં ભાગ લે છે. એ વખતે લીધો તો ભાગ, ભલે પછી આગળ ચાલીને સુપ્રીમ કોર્ટ એને કેન્સલ કરી દીધું કે ભાઈ આ જે છે એ આર્ટિકલ 50 ના અંતર્ગત કારોબારી અને ન્યાયપાલિકાને જે અલગ કરે છે એનું હનન છે, એટલા માટે કેન્સલ કરે છે. પરંતુ ભાગ તો લીધો તો ને ભાઈ ચર્ચામાં. બરાબર, એટલા માટે સાચું છે. બીજું, સર્વોચ્ચ અદાલત ચુકાદાઓ કાયદાઓ બનાવી શકે છે. હા, તમે યાદ કરો. તમને એક એક્ઝામ્પલ આપું. વિશાખા ગાઈડલાઈન યાદ કરો. બરાબર, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જે બી બોલે ને લગભગ ચુકાદો બની જતો. જેમ કે વિશાખા ગાઈડલાઈન યાદ કરો. વિશાખા ગાઈડલાઈન 1997-98 રાજસ્થાન વડે વિશાખા વર્સિસ રાજસ્થાન સરકારનો હતો. વિશાખા ગાઈડલાઈન જે બોલે તે કાનૂન હતું બની ગયું. એટલે એનો જો ચુકાદો છે જનરલી શું બની જતો છે? કાનૂન બની જતો હોય છે. બરાબર, એને તમે અભિલેખી ન્યાયાલય બી કહો છો કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે આદેશ આપે બધા નીચે ન્યાયાલય ઉપર એની પર શું થાય છે? લાગુ થઈ જાય છે. અને આ જે ચુકાદો આપે, જેમ કે રાઇટ ટુ પ્રાઇવસી, કાનૂન બની ગયો. રાઇટ ટુ પ્રાઇવસી બધા માટે, ભલે સરકારે કાનૂન બનાવ્યા ના બને, રાઇટ ટુ પ્રાઇવસી કાનૂન કહી દીધું સુપ્રીમ કોર્ટે કે રાઇટ ટુ પ્રાઇવસી એ આપણો મૂળભૂત અધિકાર છે, કાનૂન બની ગયો. બરાબર, તો વસ્તુ ધ્યાન રાખજો. આપણી માટે બંને શું છે? સાચા છે. બરાબર, મેં તમને એનું એક્સપ્લેનેશન યોગ્ય રીતે સમજાવી દીધું. તમે વિશાખા ગાઈડલાઈન યાદ કરો. ઘણા એવા ચુકાદાઓ છે, બરાબર, કે જે શું બની ગયા? કાનૂન બની ગયા. બરાબર, ચલો હવે શેની વાત કરે છે? ઉપરાષ્ટ્રપતિનું રાજ્યસભાના હોદ્દેજોગ સભાપતિ તરીકેનું પદ ઉપલા ગૃહમાં પ્રક્રિયાગત તટસ્થતા સુનિશ્ચિત કરવા અને વિચાર વિમર્શના સંતુલનને જાળવવાના ઈરાદાપૂર્વક બંધારણીય પ્રયાસોને પ્રતિબિંબ કરે છે. કયો તર્ક આ માળખાકીય પસંદગીને શ્રેષ્ઠ? યાદ રાખજો. એનો મતલબ કે બની શકે 4 સાચા હોય, પરંતુ 4 માંથી કોણ વધારે સાચો છે એ આપણો જવાબ આપવાનો છે. બરાબર, ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાનું નિયંત્રણ કરવી આવશ્યક છે.
બરાબર, તે લોકસભાને નબળી પાડે છે. તો વિચાર કરો, તે લોકસભા નબળી પાડે. હવે વાત ચાલે છે ઉપરાષ્ટ્રપતિની, બરાબર, કે ભાઈ ઉપરા ગૃહમાં પ્રક્રિયાગત તટસ્થતા સુનિશ્ચિત કરવા માટે, વિચાર વિમર્શ સંતુલન જાળવવા માટે. ભાઈ એની માટે કે રાજ્ય લોકસભાની તો કે વાત જ નથી આવતી. ત્રીજું, તે સંસદીય જવાબદેહિતાને ઘટાડે છે. કોઈ એંગલ ના હોય. ભાઈ વિચાર વિમર્શ કરવો એટલે કે જવાબદેહિતા ઘટાડી થોડી થાય. રાજ્યસભાને સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર છે. તો એનો મતલબ કે ડી શું થઈ ગયો? સાચો થઈ ગયો. ખબર પડી તમને? કેમ સાચો થઈ ગયા? સમજો. સભાપતિ તરીકેનું પદ ઉપલા ગૃહમાં પ્રક્રિયાગત તટસ્થતા સુનિશ્ચિત કરવા અને વિચાર વિમર્શને સંતુલન ને જાળવવાના ઈરાદાપૂર્વકની વાત છે. બરાબર, યાદ કરો. ઉપરાષ્ટ્રપતિ ક્યાંથી લીધું છે? યુએસએ થી લીધું છે. ક્યાંથી આ પદ લીધું છે? યુએસએ થી લીધું છે. આપણાને યુએસએ માં પદમાં ઘણા હોય છે. યુએસએ માં બી ઉપલું સદન જે છે એનો સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. બરાબર, અને આપણા બી ઉપલા સદનનો જે સભાપતિ હોય ઉપરાષ્ટ્રપતિ હોય છે. બરાબર, આ એની સમાનતા છે આપણા ત્યાં. પરંતુ એક અસમાનતા બી છે અલગ અલગ. જેમ કે ત્યાં જો રાષ્ટ્રપતિનો ડેથ થાય, બરાબર, તો એની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની જાય અને ઉપરાષ્ટ્રપતિ જે હોય એ રાષ્ટ્રપતિનો પૂરો કાર્યકાળ પૂરો કરે. આપણા ત્યાં ખાલી કેટલા મહિના રહેશે? 6 મહિના રહેશે. બરાબર, ચલો આગળ. એક બેઝિક જાણકારી મેં તમને આપી દીધી. બરાબર, ભારતમાં આંતરરાજ્ય નદી જળ વિવાદ એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે ભાઈ આ એક આર્ટિકલ હતો, જે આર્ટિકલ 263, 64 હતો, 68 હતો. એવું કંઈક તમારા મગજમાં ઓલરેડી આવી જવું જોઈએ તરત જ. બરાબર, એટલે તો આંતરરાજ્ય નદી જળ વિવાદની વાત ચાલે છે. ચલો, કાવેરી વિવાદમાં બહુવિધ રાજ્યો સામેલ છે અને તેનું ન્યાયિક નિર્ણય ટ્રિબ્યુનલો તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. હા, જેમ કે કેરળ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આ બધા છે જ ને આની અંદર, છે કે નથી? બરાબર, આ લડી જ રહ્યા છે. એટલે આ શું કહે છે કે ભાઈ આ શું છે? બહુરાજ્ય છે. એનો મતલબ આ સાચો થઈ ગયો કે ના થઈ ગયો? આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 એટલે ટ્રિબ્યુનલ રચના માટે કાનૂની આધાર પૂરો પાડે છે. ઓબ્વિયસલી આ કાનૂની આધાર પૂરો પાડે છે આપણા ત્યાં ટ્રિબ્યુનલ માટે. નદી જળ ટ્રિબ્યુનલના નિર્ણયો સલાહકારી સ્વરૂપના હોય છે અને સંબંધિત રાજ્ય પર બંધન કરતા નથી હોતા. આ થોડું અટપટું છે, કેમ કે આપણે જ્યારે વાંચ્યું હતું ત્યારે યાદ કરો કે ભાઈ આ જે છે નદી જળ ટ્રિબ્યુનલ, એને તમે કોઈ જગ્યાએ ચેલેન્જ ના કરી શકો. જો તમે આ આંતરરાજ્ય નદી જળ વિવાદની અંતર્ગત જો નદી જળ ટ્રિબ્યુનલને બનાવો તો પછી તમારે માનવું પડે. બરાબર, કે એને જે આદેશ આપ્યો એ તમારે માનવું પડે. બરાબર, એનો મતલબ કે શું થઈ ગયો કે આ બીજું શું થઈ જશે? ખોટું થઈ જશે. એટલે એક અને બી શું થઈ જશે? સાચા થઈ જશે. બરાબર, ચલો આગળ. શેની વાત કરે છે? કટોકટીની જોગવાઈ. બરાબર, કટોકટી એટલે કાં તો 356 ની વાત કરે, કાં તો 352 ની વાત કરે અને કાં તો 360 ની વાત કરશે. ચલો, જોગવાઈ કેન્દ્રને સંકટ કાળ દરમિયાન અસરકારક રીતે કાર્ય કરવા અને શાસનની રચનામાં અસ્થાયી ફેરફાર કરવાની મંજૂરી આપે છે. તે સંદર્ભે વિધાનો ધ્યાને લો. સમજો, 352 જ્યારે લાગુ થાય, બરાબર, ત્યારે કયા વસ્તુ પર ઇફેક્ટ કરે? તો સૌથી પહેલા તો આપણો મૂળભૂત અધિકાર પર. બરાબર, બીજું જે લોકસભાનો કાર્યકાળ હોય એની પર કરી શકે. સમજો, એટલે આપણી પર બી કરી શકે અને લોકસભા પર બી કરી શકે છે. ઓકે, બરાબર. 356 મૂળભૂત અધિકાર પર કોઈ અફેક્ટ નથી થતી, એ વિધાનસભા પર થાય બધું. પરંતુ 352 ના અંતર્ગત મૂળભૂત અધિકાર બી થશે અને લોકસભાના કાર્યકાળ પણ થઈ શકે છે. બરાબર, હવે અહીંયા એક કરીને રાષ્ટ્ર કટોકટી દરમિયાન અનુચ્છેદ 19 ના અધિકારો આપમેળે સ્થગિત થઈ જાય છે અને રાષ્ટ્રપતિ અનુચ્છેદ 20 અને 21 સિવાય અન્ય મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયનો સંપર્ક કરવા અધિકારને સ્થગિત કરી શકે છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો. બરાબર, 352 કયા અંતર્ગત લાગે છે? જેમ કે યુદ્ધ, બરાબર, યા તો બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર સરંજામ. હવે સમજો તમે, જો બાહ્ય આક્રમણ અંતર્ગત લાગ્યું હોય ને તો ઓટોમેટિક આર્ટિકલ 19 જતો રહે. બરાબર, બાકી આર્ટિકલ 19 ના જાય, ડાયરેક્ટ ના જાય, આપોઆપ. બરાબર, બીજું વાંચો. રાષ્ટ્રપતિ શાસન લાદવાથી, હવે કોની વાત કરે છે? આ સાંભળજો. રાષ્ટ્રપતિ શાસન એટલે 356 ની વાત કરે છે, એટલે ધ્યાનથી જોજો આને. લાદવાથી સમવાય માળખું અસ્થાયી એકાત્મક માળખામાં ફેરફાર થાય છે, જે કેન્દ્રીય સંસદને રાજ્યની વિધાનમંડળની સત્તાઓને ધારણ કરવામાં સક્ષમ બનાવે છે. ઓબ્વિયસલી સાચું છે. એનો જે બજેટ હશે એ બી ત્યાં પાસ થશે સંસદમાં, એની જે બી કંઈ કાનૂન બનશે બધું ત્યાં થશે સંસદમાં, એ બી સાચું છે. 356 અંતર્ગત નાણાકીય કટોકટીની ઘોષણા મહત્તમ કાર્યકાળ 3 વર્ષની હોય છે. ખોટી વાત છે. યાદ રાખજો, આ 3 વર્ષનો કાર્યકાળ. હવે તમે અહીંયા ધ્યાન રાખવું, તમને થોડી વસ્તુ સમજાવી દઉં. 352 છે ને, બરાબર, એને તમારે 6 મહિના મતલબ 1 મહિનાની અંદર પહેલા તો એને પરમિશન આપી દો, પછી દર 6 મહિને તમે એને પરમિશન આપતા રહો અને આ જે પરમિશન આપશો એ તમે 2/3 મેજોરિટીથી આપશો.
બરાબર, આ બેઝિક વાત છે. બરાબર, 356 જે છે ને એ મેક્સિમમ કેટલા વર્ષ રહેશે? 3 વર્ષ રહેશે. કેટલા વર્ષ રહેશે? 3 વર્ષ. એટલે આ વાત 360 માટે નથી, આ વાત 356 માટે છે. પણ આ લોકોએ પૂછી ક્યાં? નાણાકીય કટોકટી એટલે કેની માટે પૂછી? 360 માટે પૂછી. એટલે આ ઓપ્શન સી શું થઈ ગયો? ખોટો થઈ ગયો. સમજો, ઓપ્શન શું થઈ ગયો? ખોટો થઈ ગયો. એટલે હું તમને સમજાવવા માંગુ છું. એટલે આ ખોટું પડી ગયું, આ બી ખોટું થઈ ગયું અને આ બી ખોટું થઈ ગયું. હા, બરાબર. હવે આ સાચું. સાહેબ તમે તો કીધું હતું કે આર્ટિકલ 1 જે છે એ ખોટું છે. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આર્ટિકલ 19 ના આધારો આપમેળે સ્થગિત થઈ જાય છે. મેં તમને શું કીધું? બાહ્ય આક્રમણો તો સ્થગિત થાય, પણ અહીંયા એવું કોઈ ક્લિયરન્સ આપ્યું નથી અને ઓપ્શન બી અહીંયા શું કરે? મેચ થતો નથી. ખબર પડી ગઈ તમને? એટલે આ 1 અને 3, 1 અને ક્યાં ગયું? 1 અને 2 શું થશે? સાચા થઈ જશે. ખબર પડી ગઈ તમને? પણ જો અહીંયા હું ચાહું તો હું આ ઓપ્શનને ખોટો પાડી શકું છું. બરાબર, કેમ કે 3 ના આધારે, જેમ કે બાહ્ય આક્રમણ, યુદ્ધ અને સશસ્ત્ર સરંજામના આધારે આર્ટિકલ 19 અચાનક જતો નથી. આ તમે વાંચી શકો છો, વાંચવું હોય તો. એટલે જો મારે આની પર ચેલેન્જ કરવો હોય તો આરામથી ચેલેન્જ કરી શકું કે ભાઈ આમાં જે જવાબ છે ને, બરાબર, એ જવાબ શું આવે? ફક્ત 2 જવાબ આવી શકે છે, પરંતુ ઓપ્શનમાં ફક્ત 2 આપ્યો નથી. એટલે આપણે મજબૂરીમાં શું લેવો પડશે? 1 અને 2 સાચો છે એ રીતે લેવો પડશે. ખબર પડી ગઈ તમને? એટલે ઘણી વાર આવું બી થશે તમારી અંદર એક્ઝામમાં કે તમને ખબર હશે કે યાર મેં આ વાંચ્યું છે, પરંતુ અહીંયા થોડુંક અલગ રીતે આપે છે. બરાબર, ચાલો. મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવામાં આવેલો સંપત્તિનો અધિકાર જમીન સુધારણા અને સામાજિક ન્યાયના રાજ્યના લક્ષ્યો અને સંપત્તિના અધિકારો વચ્ચે સંઘર્ષના કારણે અસંખ્ય, બરાબર, બંધારણ સુધારાઓ અને સીમાચિહ્ન ન્યાયિક ઉચ્ચારણોનો વિષય હતો. તે સંદર્ભે નીચેના વિધાન. હવે આટલી બધી રામાયણ કરી, પણ ખાલી અને શેની વાત કરી? તમે સંપત્તિના અધિકારની. હવે સમજો અહીંયા 44 બંધારણ સુધારાઓ 1978માં મૂળભૂત અધિકારની સૂચિમાંથી સંપત્તિ અધિકારને દૂર કર્યો. સાચી વાત છે. બચપનથી વાંચતા છે. બચપન શીખ્યું. આપણે જ્યારથી પોલિટી વાંચો ત્યારથી ઓલરેડી તમે વાંચતા આવ્યો છો કે બંધારણ સુધારાનો 44 બંધારણ સુધારા દ્વારા સંપત્તિના અધિકારને કાઢી નાખ્યો. બરાબર, ઓલરેડી તો વાંચતા આવ્યો છો. ભાગ 3 માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે અને આજે તે કોઈ પણ કાનૂની અમલક્ષામાં ધરાવતો નથી. ખોટી વાત છે. સમજો, અહીંયાથી જ્યારે આર્ટિકલ 19 માંથી બી હતો એને કાઢ્યો, આર્ટિકલ 31 માંથી બી કાઢ્યો એને. બરાબર, આ બંનેમાંથી કાઢીને એને 300A માં નાખી દીધો અને 300A માં જે નાખ્યો એ કયો અધિકાર બનાવ્યો? કાનૂની અધિકાર બનાવ્યો. બરાબર, હવે અહીંયા કાનૂની અધિકાર હાલમાં બી છે. સંપત્તિનો અધિકાર કાનૂની અધિકાર છે, પરંતુ ઓપ્શન બી તમે ધ્યાનથી જો. એ શું કહે છે આપણને? કે ભાઈ સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો એને. બરાબર, અને આજે પણ તે કોઈ પણ કાનૂની અમલ ના, કાનૂની તો છે, 301 માં બી છે, બંધારણમાં બી છે, પરંતુ એ મૂળભૂત અધિકાર નથી. ખબર પડી ગઈ? એટલે ઓપ્શન બી શું થઈ ગયું? અહીંયા આ ખોટો થઈ જશે. બરાબર, ઓપ્શન બી ખોટો થઈ જશે. તો એનો મતલબ કે ખાલી ઓપ્શન એ શું થઈ જશે? અહીંયા તમારો સાચો થઈ જશે. બોલો, ક્લિયર? ખબર પડી ગઈ તમને? હવે આગળ વધીએ. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતમાં પડકારી શકાય નહીં. હા, ઓબ્વિયસલી આર્ટિકલ 37 કે જ છે અને અમને ખબર બી છે પડકારી શકાય. તેમ હોવા છતાં તે ભારતના કલ્યાણલક્ષી શાસન વ્યવસ્થાની ગતિને આકાર આપતા એક બંધારણ નૈતિકતા તરીકે કાર્ય કરે છે. હા, કેમ કે કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે ડીપીએસપી ને આપણે ભાગ 4 માં નાખેલા છે. બરાબર, કયું ઉદાહરણ જાહેર નીતિના ઘડતર પર રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોના વાસ્તવિક પ્રભાવને સૌથી ચોક્કસપણે દર્શાવે છે? મગજમાં સૌથી ચોક્કસ. એનો મતલબ કે આમાં ઓપ્શન વધારે સાચા હોય શકે છે, પરંતુ સૌથી સાચું જાહેર સમર્થન વિના બનાવવામાં આવેલી નીતિઓ. જાહેર સમર્થન નીતિ કઈ રીતે બનાવી શકાય? બરાબર, કાયદા વિના લાગુ કરાયેલી નીતિઓ, નાગરિક કલ્યાણ ઘટાડતી નીતિઓ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા માર્ગદર્શક સિદ્ધાંતોના ઉદ્દેશ્યો સાથે સંરેખિત કલ્યાણ યોજનાઓ. એનો મતલબ કે અહીંયા ઓપ્શન ડી શું થઈ ગયું આપણી માટે સાચું? તમે ધ્યાનથી જુઓ. તમે જ્યારે ઓપ્શન જોશો ને ત્યારે ભલે તમને કઈ ખબર નહીં પડે તો તમને ખબર જશે કે જાહેર સમર્થન વિના બનાવવામાં આવેલી નીતિઓ એ કઈ રીતે બની શકે. બીજું, કાયદા વિના લાગુ કરાયેલી નીતિઓ. બરાબર, તમે ડીપીએસપી લાગુ કરવો તો તમારે કાયદો બનાવવો પડે એની માટે, તો ઓબ્વિયસલી આ ખોટું થઈ જશે. ત્રીજું, નાગરિક કલ્યાણને ઘટાડતી નીતિઓ. એટલે નાગરિક કલ્યાણને વધારતી નીતિઓ છે, ઘટાડતી થોડી હોય યાર. બરાબર, અને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉપદેશ સાથે સંલેખિત કલ્યાણકારી યોજના. તો વિચાર કરો, ડીપીએસપી આટલું બધું વાંચ્યું પણ આવું કઈ આવ્યું નતું. આ મગજ ચલાવવાની વાત છે. ઓપ્શન જોતા ખબર પડી જાય કે આવું ના હોય યાર. બરાબર, ચલો. ભારતીય બિન સાંપ્રદાયિકતા
સમાનતા અને સુધારાને જાળવી રાખવા માટે જ્યારે જરૂર હોય ત્યારે રાજ્યને દરમિયાનગીરી કરવા સશક્ત બનાવતા રૂપરેખાની પસંદગી કરીને કડક વિભાવના અને ધર્મશાહી ગોઠવણી બંનેને નકારે છે. કયું વિધાન આ વિશિષ્ટ બંધારણ અભિગમને શ્રેષ્ઠ આપે? જો અહીંયા થોડું સમજી લો. ધર્મનિરપેક્ષતા આપણા ત્યાં કેવી છે અને પશ્ચિમમાં કેવી છે? આપણા ત્યાં ઓરિજિનલમાં ને ધર્મનિરપેક્ષતા નથી, આપણા ત્યાં પંથનિરપેક્ષતા છે. બરાબર? શું છે? પંથનિરપેક્ષતા. બંનેમાં ઘણો અંતર છે. બરાબર? હવે જો જે વેસ્ટર્નમાં છે ધર્મનિરપેક્ષતા છે, ક્યાં કેવું છે? આ રાજ્ય અને આ ધર્મ, રાજ્ય ધર્મમાં કોઈ ઇન્ટરફરન્સ નહીં કરે અને ધર્મ રાજ્યમાં નહીં કરે. બરાબર? વાત પૂરી. પરંતુ આપણા ત્યાં કેવું છે કે આ એકબીજા પર પેલું છે. જેમ કે રાજ્યને એવું લાગે કે ધર્મમાં કંઈક તકલીફ છે તો રાજ્ય અંદર જશે, એને બરોબર કરશે અને પછી એનાથી શું આવી જશે? બહાર. જેમ કે યાદ કરો તમે ટ્રિપલ તલાક. યાદ આવ્યું તમને? ટ્રિપલ તલાક. બરાબર? ટ્રિપલ તલાકની અંતર્ગત આવું જ હતું કે ભાઈ ત્યાં મહિલાઓનું મૂળભૂત અધિકારનું છીનવાતું હતું, તો રાજ્ય ગયું અને બરોબર કર્યું અને ત્યાંથી પાછું આવી ગયું. જેમ કે કોઈ દરગાહમાં, કોઈ મસ્જિદમાં, કોઈ મંદિરમાં, બરાબર, કોઈ ગુરુદ્વારામાં, કોઈ અન્ય જગ્યાએ મહિલાઓની એન્ટ્રી ના હોય અથવા તો કોઈ અન્ય હોય, જેમ કે સબરીમાલા પર અત્યારે આખો ચુકાદો ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટમાં. તો આપણાથી એવું છે કે રાજ્ય ચાહે ને તેમાં ચેન્જીસ કરી શકે છે, રાજ્ય અંદર જઈને ચેન્જીસ કરશે. એટલે વિદેશમાં આવું છે, મતલબ કે પશ્ચિમમાં આવું છે અને ભારતમાં આવું છે. બરાબર? એક તુર્કીનું ધર્મનિરપેક્ષતા બી હોય, એ બધું અલગ છે, એમાં બહુ આપણે ડિટેલમાં પડવાનું નથી. બરાબર? ચલો, રાજ્ય તમામ ધર્મોથી દૂર રહેવું જોઈએ. તો આ તો ભાઈ રાજ્ય તમામ ધર્મ દૂર રહેશે તો પશ્ચિમની વિભાવના થઈ ગઈ અને આપણને કોની પૂછે છે? ભારતીય. તો એનો મતલબ તે ખોટો થઈ ગયો. એક શ્રેષ્ઠ ધર્મ છે? ના 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 ના, આપણા ત્યાં રાજ્યનો કોઈ ધર્મ નથી, બધા રાજ્ય ઇક્વલ છે આપણા ત્યાં. જો રાજ્યમાં કઈ તકલીફ પડશે તો રાજ્ય અંદર ઘૂસશે, હમું કરશે, પાછો બહાર આવી જશે. જેમ કે ટ્રિપલ તલાકનું મેં તમને એક્ઝામ્પલ આપી દીધું છે. બરાબર? રાજ્ય સમાનતા અને સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે. ઓબ્વિયસલી ઓપ્શન સી સાચો થઈ ગયો, અહીંયા આવી ગયું, મેં તમને ઓલરેડી સમજાવી દીધું. ધર્મ રાજ્યને નિયંત્રિત કરવું આવશ્યક છે. હે વિચાર કરો, ધર્મ એ રાજ્યને નિયંત્રિત કરવા આવશ્યક છે, તો એ તો પછી ડેમોક્રેસી ક્યાંથી થઈ? બરાબર? એટલે ઓપ્શન સી જે છે યોગ્ય રીતે શું છે? આપણા ત્યાં લાગુ થાય છે. મેં તમને કહી દીધું પશ્ચિમમાં આવું છે, આપણા ત્યાં આવું છે, એટલા માટે ઓપ્શન સી થઈ ગયો, સાચો થઈ ગયો. બરાબર? ચલો આગળ. સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તા વ્યાપક છે. બરાબર? યાદ કરો, મૂળભૂત માળખા સિવાય બધું ઉડાડી શકે છે સંસદ. ઓકે, ચલો. મૂળભૂત માળખાના ન્યાયિક સિદ્ધાંત દ્વારા મર્યાદિત છે. લો બે બોલ્યો ને પાછો આવી ગયો આગળ. જે સર્વોચ્ચ ન્યાયાલયના એક સીમાચિહ્ન રૂપ નિર્ણયમાંથી ઉતરી આવ્યો છે તે સંદર્ભ વ્યાંધે, એટલે આખાની વાત કરે છે, મૂળભૂત સિદ્ધાંતની વાત કરે છે. બરાબર? ચલો, આર્ટિકલ 318 હેઠળ સંસદની સુધારાની સત્તા મર્યાદિત છે અને તેનો ઉપયોગ સંવિધાનના મૂળભૂત માળખા અથવા મૂળભૂત ઓળખને નષ્ટ કરવામાં કરી શકતો નથી. ઓબ્વિયસલી એ સાચું છે. યાદ કરો, કેશવાનંદ ભારતી કેસમાં કીધું હતું કે જો તમે આને કંઈક કર્યું, બરાબર, જો તમે આને કંઈક કર્યું તો તમે જે બનાવેલો છે ચુકાદો છે, જે કાયદો છે, એને અમે તમે શું કરી શકીએ? નન એન્ડ વાઇલ્ડ કરી શકીએ છીએ. બરાબર? ચલો આગળ. મૂળભૂત માળખાનો સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેણે પુષ્ટિ કરી કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે પરંતુ મૂળભૂત માળખામાં નહીં. ઓબ્વિયસલી આ બી સાચું છે. સંસદ બધું જ કરી શકે, મૂળભૂત માળખાને ટચ નહીં કરવાનું, બાકી તમે જે બી કર્યું છે એ બધું ખતમ થઈ જશે. ઓપ્શન બી સાચો છે. ચલો, 42માં સુધારો અધિનિયમ 1976 દ્વારા ઉમેરવામાં આવેલી જોગવાઈ જેણે બંધારણ સુધારાઓની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી હતી, તેને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મિનર્વા મિલ કેસ 1980માં સમર્થન આપવામાં આવ્યું હતું. ભાઈ, મિનર્વા મિલ કેસમાં સમર્થન નહોતું આપ્યું, એને કેન્સલ કર્યું હતું, સમર્થન નહોતું આપ્યું. તો એનો મતલબ ઓપ્શન ત્રીજો ખોટો પડી ગયો, તો આપણી માટે 1 અને 2 શું થઈ ગયું? સાચો થઈ ગયો. બરાબર? મિનર્વા મિલ કેસમાં કહી દીધું હતું કે આવું નહીં કરી શકો તમે. બરાબર? અને અહીંયા શું કીધું કે નાના સમર્થન આપવામાં, હા બરોબર છે, તમે જે બી કર્યું બરોબર, એવું નહીં, કેન્સલ, તમે જે કરો છો બરોબર નથી અહીંયા. બરાબર? એમ કહી દીધું હતું, એટલા માટે આ શું છે? ખોટું છે. ચલો આગળ. વહીવટી ટ્રિબ્યુનલ. જો ટ્રિબ્યુનલ કેમ બનાવે કે ભાઈ ન્યાયપાલિકા ઉપર બહુ બર્ડન છે, એ બર્ડન ઓછું કરવા માટે અને જે બી એક્સપર્ટ હોય ને એ ટ્રિબ્યુનલમાં બેસાડીને એ જ મુદ્દા ઉપર એક્સપર્ટની પેલી રાયબાઈ લઈને અથવા તો એક્સપર્ટ યોગ્ય રીતે નિર્ણય કરે, એની માટે આપણા ત્યાં વહીવટી ટ્રિબ્યુનલો બનાવવામાં આવે છે. બરાબર? ચલો આગળ. વહીવટી ટ્રિબ્યુનલને ન્યાયિક નિર્ણયની માળખાગત પુનર્રચના ભાગરૂપે દાખલ કરવામાં આવી છે. બરાબર છે? જે વધુને વધુ જટિલ શાસન વિવાદો માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન આધારિત ન્યાય તરફ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. તેની રચના પાછળ સૈદ્ધાંતિક હેતુ સાથે કયું સમર્થન સૌથી સારી રીતે સુસંગત છે?
બરાબર. હજી મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ન્યાયપાલિકા જે છે એનું બર્ડન ઓછું કરવા માટે, ઓકે. પછી જે માની ચાલો જે એક્સપર્ટ છે એમાં બેસાડીને એનું યોગ્ય નિર્ણય લેવા માટે, ઓકે. ચલો, માત્ર ન્યાયાલયોએ ને જ બધા કેસોની સુનાવણી કરવી જોઈએ. હવે ટ્રિબ્યુનલ તો બનાવો છું કંપની, બરાબર. ટ્રિબ્યુનલ ન્યાયિક સમીક્ષાને નબળી પાડે છે, ઉપરથી મજબૂત કરે, નબળી ના પાડે. ટ્રિબ્યુનલ તમામ બંધારણીય અદાલતોને બદલે છે, લે અલગ કઈ રીતે બદલે? ઉપરથી એની મદદ કરવા માટે કરે છે, બદલતી નથી. તેની વિશિષ્ટ કુશળતા વહીવટી વિવાદોમાં કાર્યક્ષમ નિરાકરણની ખાતરી આપે છે. ઓબ્વિયસલી 100%. હજી હમણાં જ હું બોલ્યો તમને કે ભાઈ આવું હોય. બોલો, ક્લિયર? ચલો, પ્રો ખેલાડી બનતા જાઓ. ભારતીય સંવિધાન ખાસ કરીને અમુક રાજ્યના ડીપીએસપી સિદ્ધાંતો દ્વારા ભારતને એક કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને આર્થિક ન્યાયની શોધ માટે પ્રતિબંધિત કરે છે, બરાબર. તો નીચેના વિધાને ધ્યાને લો. તમે વિચાર કરો, આટલા મોટા મોટા સવાલો હોય અને તમારું પેપર 2 કલાકમાં 200 સવાલ તમારે સોલ્વ કરવાનો હોય તો તમારી શું હાલત થઈ જાય, બરાબર. એટલે જો તમે આની વારંવાર પ્રેક્ટિસ કરશો અને કોઈ બી વસ્તુને કઈ રીતે સોલ્વ કરવી જોઈએ તમારા મગજમાં હશે, પીવાય ગયું, તમે યોગ્ય રીતે કરીને ગયા છો, લગભગ તમને વાંધો નહીં આવે. નકર બાકી તમારું 20-25 માર્કનું પેપર તમે છોડીને જ આવશો. છેલ્લે ફટાફટ છેલ્લે 5 મિનિટમાં કરી દેવું પડશે. પેપર નહીં જોઈ શકો. ઘણા તો 50 સવાલો નથી જોઈ શકતા, બરાબર. એટલું લેન્ધી પેપર હોય છે, બરાબર. ચલો, બંધારણીય કલ્યાણ માત્ર ઉચ્ચ જીડીપી વૃદ્ધિ દ્વારા જ પ્રાપ્ત બંધારણીય કલ્યાણમાં ઉચ્ચ જીડીપી નું પેલું હોય જ નહીં. અને સામાજિક આર્થિક ન્યાયનું પ્રસ્તાવનું વચન કારોબારી પર કાયદેસર રીતે બિન બંધન કરતા છે. ના, બંધન કરતા હોય. અને બીજું, જીડીપી પર કઈ રીતે હોય? કઈ એનો મતલબ એ થોડો થયો કે અમેરિકામાં જીડીપી બહુ વધારે છે તો ન્યાયનો સામાજિક ન્યાયનો સિદ્ધાંત વધારે મજબૂત હશે, એવું ના હોય, બરાબર. એવું હોય જ નહીં, બરાબર. અનુચ્છેદ 41 એક મૂળભૂત અધિકાર છે. હવે પહેલી વસ્તુ, 41 ડીપીએસપી છે, મૂળભૂત અધિકાર છે જ નહીં. એનો મતલબ અહીંયા જ આ ખોટો પડી ગયો. ઉભા રહો, આગળ વાંચવાનું, કેમ કે આપણે સમજવા માટે આવ્યા છે, આપણે કોઈ સોલ્વ કરવા માટે આવ્યા નથી, બરાબર. તે મનરેગા જેવી કલ્યાણકારી યોજનાઓને ન્યાયિક રીતે લાગુ કરી શકે તે બનાવે છે, બરાબર. ચલો, અને રાજ્યને આવી તમામ બિન આવશ્યક કલ્યાણ કાર્યક્રમો બંધ કરવા જ જોઈએ. લે, મનરેગા બંધ કરી દઉં? બોલો, ખબર પડી ગઈ તમને? મનરેગા બંધ કરી દઉં? ઉપરથી એ તો કલ્યાણ કરે છે, કલ્યાણ કરે એને બંધ કરી દઉં? વાહ. ચલો, બંધારણીય સામાજિક ન્યાય કલ્યાણના લાભોને ફક્ત આર્થિક રીતે આત્મનિર્ભર શહેરી વસ્તી પૂરતા જ મર્યાદિત કરે છે. લે ભાઈ, સામાજિક ન્યાય ગામડામાં જરૂર ના હોય, ખાલી સિટીમાં જ જરૂર હોય, બરાબર. એટલે શહેરી વસ્તી પૂરતા મર્યાદિત રાખે છે, એટલે આ ખોટું પડી જાય છે. જ્યારે ઈરાદાપૂર્વક ગ્રામીણ અથવા હાસ્ય પર ધકેલાઈ ગયેલા જૂથોને બાકાત કરી શકે છે, બને જ નહીં. ડીપીએસપી નું મેન કામ જ કલ્યાણનું હોય છે. તો કલ્યાણ જ તમે ના કરો તો તમારું કામ જ શું છે અહીંયા? તો ઓપ્શન એ બી ખોટો થઈ ગયો, ઓપ્શન બી ખોટો થઈ ગયો, ઓપ્શન સી બી ખોટો થઈ ગયો. હવે ધ્યાનથી વાંચો. નીચેના ભાઈ કયું વિધાન ખોટા? તો ખોટા 3 છે, તો એનો મતલબ કે 1 2 3 3 શું છે? ખોટા છે. બોલો, ખબર પડી ગઈ? કલ્યાણ કઈ જીડીપી થી નામ અપાય. ઓલરેડી તમે એથિક્સ જ્યારે ભણશો ત્યારે બી તમે જોશો કે જેનું જીડીપી વધારે છે ત્યાં અશાંતિ વધારે છે, એવું બી જોવામાં આવ્યું છે, બરાબર. એ બધું જોવામાં આવે છે, બરાબર. બીજું, પહેલા તો મૂળભૂત અધિકાર નથી, બરાબર. 41. અને યાર કઈ મનરેગા બંધ કરી દે? મનરેગા કલ્યાણ માટે છે, મનરેગા બંધ કરવા માટે છે, બરાબર. ત્રીજી વસ્તુ, ખાલી શહેરી પૂરતું, એટલે એને મતલબ સરકાર ખાલી શહેરમાં જ ધ્યાન છે, ગામડા તો રચડતા છોડી દીધા છે, એવું છે. આપણા બંધારણ એવું કર્યું હોય, બરાબર. તો ભાઈ બંધારણમાં સમાનતાની વાત કરવાની પેલી જ શું છે ભાઈ? ચલો, બરાબર. ભારતીય બંધારણ ભારતીય સંવિધાન ભારતને એક સાર્વભૌમ ગણતંત્ર જાહેર કરે છે, પરંતુ તે રાજ્યને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિની જવાબદારીઓનું સન્માન કરવા માટે પણ પ્રતિબંધ કરે છે, જે આંતરિક કાયદા અને વૈશ્વિક ધોરણો વચ્ચે સંતુલિત બનાવે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. જો તમને અહીંયા વિદેશી આંતરરાષ્ટ્રીય કાયદા સંધિની વાત આવે ને એટલે તમારા મગજમાં આર્ટિકલ કયો આવવો જોઈએ? 51 આર્ટિકલ આવી જવો જોઈએ. ઓકે, આર્ટિકલ 51 ડીપીએસપી માં આવે છે. એમાં આંતરરાષ્ટ્રીય જે બી વસ્તુઓ છે એમાં ઇજ્જત કરવાની છે. ઓકે, પાડોશી જોડે રિલેશન બરાબર રાખવાનો. ઓકે 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 ઓકે. ચલો આગળ. સંસદ માત્ર આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કરારને લાગુ કરવાના હેતુ માટે 353 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી, અન્યથા રાજ્ય વિધાનમંડળો માટે આરક્ષિત વિધેયો પર કાયદા ઘડી શકે છે,
બરાબર. બીજું, કારોબારી દ્વારા હસ્તાક્ષર કરાયેલા કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ અનુચ્છેદ 253 હેઠળ સંસદ દ્વારા પસાર કરેલા સક્ષમ કાયદાની જરૂરિયાત વિના ભારતમાં આપમેળે લાગુ કરી શકાય છે. આ ખોટું છે. આપમેળે તો પહેલા તો તમે લાગુ ના કરી શકો. બરાબર. બીજી વસ્તુ કે તેની સત્તા ઉપયોગ અન્યથા રાજ્યની વિધાનમંડળ માટે આરક્ષિત વિષયો પર કાયદા ઘડી શકે છે. હા, ઘડી શકે છે. બરાબર. એનો મતલબ કે અહીંયા શું પૂછ્યું છે? ખોટું છે. તો આ ઓપ્શન બી શું જાય? ખોટું જાય. જો માનીને ચાલો કે કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ હોય અને કેન્દ્ર સરકારને એવું લાગે છે કે લાગુ કરવું છે અને આ જે વિષય જે રાજ્યનો છે તો કેન્દ્ર સરકાર એની પર કાયદો બનાવી શકે છે. કેન્દ્ર સરકાર એટલે સંસદની વાત ચાલે છે. બરાબર. એ બનાવી શકે. આપમેળે એ લાગુ ના થાય. બરાબર. ચલો, એ તમારે એની માટે કોઈ કાનૂન બનાવવું પડે, એને લાગુ કરાવવું પડે, ત્યારે જેને લાગુ થાય. આપમેળે લાગુ ના થાય. બરાબર. ચલો, હવે શેની વાત કરે છે? ટ્રાયની વાત કરે છે. શેની વાત કરે છે? ટ્રાય. બરાબર. ટેલિફોન જે બી રેગ્યુલેટરી ઓથોરિટી છે એની વાત કરે છે. બરાબર. ટ્રાય ટેલિકોમ ક્ષેત્રના દરો, સેવાની ગુણવત્તા અને સ્પેક્ટ્રમ સંબંધિત ભલામણોનું નિયમન કરે છે. બરાબર. ચલો, તમે ટ્રાય ના વાંચ્યું. હવે ઓબ્વિયસલી આ સવાલ જે છે એ ઇકોનોમિક સવાલ છે. બરાબર. પરંતુ તો બી આપણે અહીંયા સોલ્વ એને કરીએ છીએ. બરાબર. બીજું, ટ્રાય સરકારી મંજૂરી વિના સ્પેક્ટ્રમ હરાજીની રૂપરેખા પર બંધન કરતા નિયમો જારી કરવાનો અધિકાર છે. ખોટી વાત છે. પહેલી વસ્તુ તો એને કોઈ ભલામણો આપવાનો અધિકાર છે ને, બરાબર, સ્પેક્ટ્રમ ઉપર. બાકી બંધન કરતા કોઈ નિયમ બનાવવાનો અધિકાર ટ્રાય પાસે નથી. આ ઇકોનોમીનો સવાલ છે. હું પહેલા જ કહી દઉં છું તમને. બરાબર. ટ્રાયની ભલામણો સામાન્ય રીતે સલાહકારી સ્વરૂપની હોય છે, પરંતુ સરકારે મુખ્ય નીતિગત નિર્ણયો પહેલા ટ્રાયની ભલામણ માંગવી આવશ્યક છે. જો આ જે ઓપ્શન છે એ સાચો છે. કઈ રીતે? ભાઈ, ટ્રાય પાસે એ ભલામણ માંગશે કે ભાઈ એવું કરાય કે ના કરાય, પણ એને ના માનવું તો નહીં બી માને. બરાબર. પરંતુ એ કરશે ખરા. તો ઓપ્શન બી અને સી જો સાચો છે એટલે ઓપ્શન એ શું છે? ખોટો છે. બરાબર. ચલો, ભારતમાં લોકશાહી ઉત્તરદાયિત્વ. બરાબર. એટલે તમારે યાદ આવી ગયું. હજી હમણાં તમને કીધું હતું ઉત્તરદાયિત્વ અને લોકશાહી ઉત્તરદાયિત્વ. ઓકે, આપણે કેમ ચૂન્યું છે? સંસદીય વ્યવસ્થા એટલે ચૂની છે આપણે કે ભાઈ ઉત્તરદાયિત્વ વધારે રહે. બરાબર. એટલે ચૂની છે એટલા માટે. ચલો, ભારતમાં લોકશાહી ઉત્તરદાયિત્વ એવી પદ્ધતિઓ દ્વારા માળખાકીય રીતે જોડાયેલી છે કે જે કારોબારીની પ્રતિનિધિ સંસ્થાઓને જવાબદાર રહેવાની ફરજ પાડે છે. કઈ પરિસ્થિતિ, પારદર્શિતા અને પ્રતિભાશીલતા પરના આ બંધારણીય આગ્રહને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. બરાબર. એનો મતલબ કે આમાં એકથી વધારે સાચા હોઈ શકે છે. તમારે ધ્યાનથી જોવાનું છે. ઓકે, સંસદ ગુપ્ત રીતે કાર્ય કરી રહી છે. લે, ગુપ્ત રીતે કરે છે. તમે પોતે નહીં જોયું સંસદ ટીવી? કારોબારી તપાસનો ઇનકાર કરી શકે છે. કારોબારી તપાસનો ઇનકાર કરે. મંત્રીઓ સંસદીય પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. આપે છે? ઓબ્વિયસલી આપે છે. યાદ કરો, સ્ટાર, અનસ્ટાર, ટૂંકી નોટિસના સવાલો એ આપે છે. બરાબર. ત્રીજું, ન્યાયાલયો ગેરકાયદેસર કાર્યવાહીની સમીક્ષા ટાળી રહી છે. ટાળી રહી છે? ના ટાળે. ઉપરથી લપેટામ લઈ લે. એનો મતલબ કે સી શું છે? અહીંયા સાચો છે. કેમ? ઉત્તરદાયિત્વની વાત છે અને પાર્લામેન્ટમાં ઉત્તરદાયિત્વ, મંત્રીઓ સંસદીય પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. એ આનો જવાબ આવે. બરાબર. એટલે સી આનો જવાબ આવે, મંત્રીઓની સંસદીય પ્રશ્નો. બરાબર. કેમ? મેં તમને પહેલા જ કીધું લોકશાહી ઉત્તરદાયિત્વની વાત ચાલે છે એટલા માટે. ઉત્તરદાયિત્વ એટલે જવાબ આપવા. તો ઉત્તરદાયિત્વમાં તો સંસદ મંત્રી પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે તો ઉત્તરદાયિત્વ જ કરી રહ્યા છે ને, એટલા માટે સાચો છે. બરાબર. ચલો આગળ. જો ભારતીય બંધારણના આંતરરાષ્ટ્રીય કાયદાનો આદર પર ભાર મૂકે છે, તેમ છતાં વૈશ્વિક અધિકારોનો ધોરણો સ્થાનીય કાયદાઓ પ્રણાલીને કેવી રીતે અસર કરે છે તે નક્કી કરવામાં ન્યાયપાલિકા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે સંદર્ભે વિધાન લો. જો માની ચાલો કે રાજ્યએ કોઈ કાનૂન બનાવ્યું અને કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય લેવલનું કોઈ કાનૂન હોય એને યોગ્યતા આપવા માટે એની કાનૂન બનાવી દે છે. તો જેના કારણે રાજ્યનો જે કાનૂન છે એનું કોઈ અસ્તિત્વ રહી નથી જતું અને આગળ ચાલીને એવું ચાલ લાગે છે કે ભાઈ સંસદ બહુ પાવરફુલ છે. તો એનો જે નિર્ણય છે એ કોણ? ન્યાયપાલિકા ભૂમિકા ભજવે. તો કઈ રીતે ભજવે છે એ સમજવાનું છે. બરાબર. ભારત દ્વારા બહાલી આપવામાં આવેલી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ સ્વયં લાગુ થાય છે. હવે તમને હજી હમણાં સમજાયું. બરાબર. અને તે આપમેળે તમામ હાલના બંધારણીય અને વૈધાનિક કાયદાઓ પર અગ્રતા લે છે. જિંદગી ના હોય, ઓટોમેટિક લઈ લે. અને એ બી માની ચાલો આપણે જે કાનૂન છે એને હટાવીને એ કાનૂન, એવું ના હોય. જ્યાં સુધી આપણે ના ઈચ્છીએ ત્યાં સુધી કોઈ અહીં હાલી શકે એવું નથી. બરાબર. એનો મતલબ કે એક શું છે? ખોટો પડી ગયો છે. બરાબર. બીજું, ભારતીય ન્યાયતંત્રને અસ્પષ્ટ આંતરિક કાયદાનું અર્થઘટન કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરારો અને વૈશ્વિક અધિકારોના ધોરણોનો સંદર્ભ લેવા અથવા તેનો ઉપયોગ કરવાની બંધારણ રીતે પ્રતિબંધિત છે. બંધારણ રીતે પ્રતિબંધિત છે કે તમે કોઈ એવા આવું ના લઈ શકો, આવું ના લઈ શકો? પ્રતિબંધિત છે? ના, પ્રતિબંધિત નથી. એનો મતલબ કે આ શું થઈ ગયો છે? ઓપ્શન એ સાચો છે. યાદ રાખજો, પ્રતિબંધિત લખ્યો છે એટલે અહીંયા બેનની વાત કરે છે કે ભાઈ બેન છે, તમે ના લઈ શકો એવું નથી. બરાબર.